નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાત હાઈકોર્ટમાં જે એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ની પોસ્ટ પર જે ભરતી આવી છે તેની માહિતી આપીશું અને જણાવીશું કે તેનો પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેવાનો છે, અગત્યની તારીખો શું રહેવાની છે, શૈક્ષણિક લાયકાત તેની શું રહેવાની છે અને વય મર્યાદા કેટલી રહેવાની છે અને તેમાં કયો પગાર ધોરણ રહેવાનો છે અને સિલેક્શન પ્રોસેસ શું રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય। અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા આપતા રહીએ છીએ। તો મિત્રો, આ જે ભરતી આવી છે એ ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ની ભરતી છે, જેની ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો રહેશે 5/2/2024 થી 19/2/2024 સુધી, એટલે કે 5/2/2024 થી તમારે આના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને 19/2/2024 સુધી તમારે આ ફોર્મ ભરી લેવાના છે। આ ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઇટ શું રહેવાની છે તો scojusgujarat.government.in પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની તારીખ 5/2/2024 થી 19/2/2024 સુધી રહેવાની છે। આ પોસ્ટ પર કેટલી જગ્યા રહેવાની છે તેની વાત કરી લઈએ તો એટેન્ડન્ટ કમ કુકની કુલ 18 જગ્યા પર આ ભરતી યોજવાની છે। 5 રેગ્યુલર પગાર પ્લસ 13 ફિક્સ પગાર પર આ ભરતી યોજાશે। તો મિત્રો, કુલ 18 જગ્યા પર આ ભરતી યોજવાની છે, 5 રેગ્યુલર પગાર પર અને 13 ફિક્સ પગાર પર આ ભરતી યોજવાની છે। રેગ્યુલર પગાર જગ્યાઓની વાત કરી લઈએ તો કુલ જગ્યા 5 છે, તેમાં સામાન્ય માટે 4 જગ્યા રહેવાની છે અને SC/BC માટે 1 જગ્યા રહેવાની છે। ફિક્સ પગાર જગ્યાઓ માટે વાત કરી લઈએ તો કુલ જગ્યા 13 જગ્યા રહેવાની છે અને સામાન્ય કેટેગરી માટે 8 જગ્યા રહેશે અને ST કેટેગરી માટે 1 જગ્યા રહેવાની છે। ત્યારબાદ SC/BC માટે 3 જગ્યા રહેવાની છે અને EWS માટે 1 જગ્યા રહેવાની છે। આ પોસ્ટનો પગાર ધોરણની વાત કરી લઈએ તો 15,000 થી 47,600 રેગ્યુલર પગાર માટે રહેશે અને 14,800 ફિક્સ પગાર રહેવાનો છે। ત્યારબાદ યોગ્યતા અને લાયકાત અંગેના ધોરણોની વાત કરી લઈએ તો આ ભરતીમાં તમારે ભાગ લેવા માટે તમારે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તમને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ, એટલે કે રસોઈ કામ કરતા આવડતું હોવું જોઈએ। અનુભવની વાત કરી લઈએ તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ પણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈ પણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આ ભરતીમાં તમારે ફોર્મ ભરવા માટે તમારી વય મર્યાદા શું રહેવાની છે તો વય મર્યાદાની વાત કરી લઈએ તો ન્યૂનતમ વય મર્યાદા તમારે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ। વય મર્યાદામાં છૂટછાટની વાત કરી લઈએ તો મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ રહેશે। અનુસૂચિત જનજાતિ માટે 5 વર્ષ માટે છૂટછાટ રહેવાની છે। ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની વાત કરી લઈએ તેમાં પણ 5 વર્ષની છૂટછાટ રહેવાની છે અને આર્થિક રીતે નબળા એટલે કે EWS માટે 5 વર્ષની છૂટછાટ રહેવાની છે। શારીરિક અશક્ત અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર માટે 10 વર્ષની છૂટછાટ રહેવાની છે। ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરી લઈએ તો પરીક્ષા ફી સામાન્ય વર્ગ માટે 600 રહેવાની છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 300 રૂપિયા ફી રહેવાની છે। સામાન્ય કેટેગરી માટે 600 પ્લસ બેંક ચાર્જીસ ભરવાનો રહેશે અને અનામત કેટેગરી માટે 300 રૂપિયા અને બેંક ચાર્જીસ ભરવાના રહેશે। આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખાની વાત કરી લઈએ તો બે માળખા રહેવાના છે। પહેલું રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે, બીજું કુકિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે। રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણીના 50 ગુણ રહેશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટના પણ 50 ગુણ રહેવાના છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આપણી આ જાણકારી કેવી લાગી।
અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.